જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે માર્કેટ જેવું મલાઈદાર ઘાટું દહીં ઘરે બનાવશું, જેમાં ન પાણી રહેશે કે ના પછી ચીકણું થશે, અને એ પણ ઓછા સમયમાં ઓછા ફેટવાળા દૂધમાંથી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે લોકો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે। અને હા, જો વિડીયો ગમે તો પછી આ વિડીયોને લાઇક અને શેર પણ કરી લેજો। દહીં બનાવવા માટે સૌથી પહેલાં આપણે દૂધને ઉકાળી લેશું। તો અહીંયા ઘાટું મલાઈદાર દહીં બનાવવું હોય તો આપણે ફૂલ ફેટવાળું દૂધ જ લેતા હોઈએ છીએ, પણ આજે હું ઓછા ફેટવાળું દૂધમાંથી સરસ એવું આપણે દહીં બનાવશું। તો એના માટે મેં અહીંયા 1.5 લીટર એટલે કે મેં અડધા લીટરની અમૂલ તાજાનું દૂધ લીધું છે, સાથે મેં 1 ગ્લાસ જેટલું દૂધ એડ કર્યું, એટલે 1.5 લીટર જેટલું આપણે દૂધને ઉકાળી લેવાનું છે। બસ એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળીને ગેસને આપણે બંધ કરી દઈશું। હવે આપણે એક બાઉલમાં 2 ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કરવાનું છે। તો આ 10 રૂપિયાવાળું નાનું પેકેટ ઇઝીલી તમને ક્યાંય બી મળી જાય, તો એ આખું પેકેટ આપણે એડ કરશું। સાથે આપણે એમાં થોડુંક દૂધ એડ કરવાનું છે। તો દૂધ આપણે જે ગરમ કર્યું એ નથી એડ કરવાનું, ઉકાળેલું ઠંડુ કરેલું જે દૂધ હોય ને એ આપણે એમાં એડ કરવાનું છે। તો થોડુંક દૂધ એડ કરશું ને સરસ એને મિક્સ કરી લેશું આવી રીતે। તો હવે એને સાઈડમાં મૂકશું। હવે આપણે મેરવણ તૈયાર કરશું। તો એના માટે આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં લેવાનું છે। દહીં સાવ મોરું લેવાનું છે, આપણે ખાટું નથી લેવાનું। હવે આપણે જે દૂધને ગરમ કર્યું હતું ને એમાંથી આપણે 2 ચમચી જેટલું દૂધ લેવાનું છે। એટલે બહુ ગરમ ના હોય, થોડુંક નોર્મલ થઈ જાય ત્યારે આપણે એમાંથી લેવાનું, અને દહીં ને દૂધને સરસ એવી રીતે મિક્સ કરી લઈશું। એટલે આપણું આ મેરવણ બનીને રેડી થઈ ગયું છે। તો ઉનાળામાં જો તમે બિલકુલ આવી રીતે દહીં બનાવશો તો તમારું દહીં જરાય ખાટું નહીં થાય। ઉનાળામાં ઘણીવાર દહીં છે ને ખાટું થઈ જાય છે, પણ આવી રીતે કરશો તો દહીં એકદમ મોરું અને સરસ બનીને રેડી થશે। હવે આપણે જે વાસણમાં દહીંને આપણે જમાવા મૂકવું છે એ વાસણ આપણે લઈ લઈશું। એમાં આપણે જે મેરવણ બનાવ્યું છે એ 2 થી 3 ચમચી જેટલું મેરવણ એડ કરશું અને સરસ એને ફેલાવી લેશું। એટલે બિલકુલ તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે આપણે એને ફેલાવી લેશું। તો અહીંયા હું આવી રીતે મોટા વાસણમાં બનાવું છું। જો તમારે માટીના કોઈ વાસણમાં બનાવવું હોય કે પછી નાની નાની માટલીમાં ઇન્ડિવિજ્યુઅલ તમારે દહીં મેળવવું હોય તો તમે એ પણ કરી શકો છો। હવે તમે દૂધ જોઈ શકો છો, નોર્મલ ઠંડુ થઈ ગયું છે, એટલે 9 શેકો જેવું દૂધ હોવું જોઈએ। આપણે આવી રીતે આંગળી રાખી શકીએ સહન થાય એવું દૂધ, એકદમ ગરમમાં આપણે નથી એડ કરવાનું અને બહુ ઠંડામાં પણ નથી એડ કરવાનું। હવે આપણે જે મિલ્ક પાવડરવાળું દૂધ બનાવીને રાખ્યું હતું ને એ દૂધ આપણે આમાં એડ કરી લઈશું ને એને બી સરસ એવું મિક્સ કરી લઈશું। હવે આપણે જે મેરવણ બનાવીને રાખ્યું હતું એ મેરવણ પણ આપણે એમાં એડ કરી લઈશું ને એને બી મિક્સ કરી લઈશું। તો દહીં જમાવવા માટેનું આપણું આ દૂધ બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે જે વાસણમાં દહીં જમાવાનું છે એ વાસણમાં આપણે આ બધું દૂધ એડ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે એને 2 થી 3 કલાક માટે આવી રીતે બહાર મૂકી દઈશું। તો ઉનાળામાં ઇઝીલી તમે કોઈ બી જગ્યાએ રાખી દો તો દહીં સરસ જામી જાય છે। અને જો શિયાળો હોય તો તમે ઓવનની અંદર કાં પછી ઘઉંના લોટ હોય એની અંદર પણ આ વાસણ રાખી શકો તો દહીં સરસ જામી જશે। તો 2 થી 2.5 કલાક સુધી આ દહીંને મેં બહાર રાખ્યું હતું ને અડધી કલાક જેટલું મેં આને ફ્રીઝમાં રાખી દીધું હતું, એટલે આ સરસ એવો સેટ થઈ ગયું છે। તો હું તમને કટ કરીને પણ બતાવું છું કે ક્યાંયથી તમે જોઈ શકો છો કે દહીંમાં ક્યાંય પાણી નથી રહેતું અને આ દહીં જરાય ખાટું નથી થતું। એકવાર આવી રીતે તમે દહીં જમાવીને જરૂર ટ્રાય કરજો, બહુ સરસ અને એકદમ મોરું દહીં બનીને રેડી થાય છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી લેજો। તો પાછા મળશું એક નવા વિડીયો સાથે।